ગુડ મોર્નિંગ, જય જોહાર. અત્યારે ધોરણ 12 પછી અલગ અલગ અભ્યાસક્રમોમાં પ્રવેશ ચાલુ છે. સરકારી અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં પણ પ્રવેશ ચાલુ છે. તો ઘણા બધા વાલીની ઇન્ક્વાયરી આવે છે કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં પ્રવેશ લેવાય કે નહીં. કોઈ મારા અનુભવ પ્રમાણે કહું તો જો તમે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં પ્રવેશ લો છો, તમારા ઓછા ટકા આવેલા છે અને તમે પ્રવેશ લો છો તો ઊંચી ફી આપવી પડશે. અભ્યાસમાં શિક્ષણની ગુણવત્તા બરાબર હશે નહીં અને થોડા સમય અલગ અલગ નામે ફી ઉઘરાવવામાં આવશે. યાદ રાખો કે કોલેજમાં પ્રવેશ લેવો એટલે કે તમારે માત્ર સર્ટિફિકેટ નથી લેવાનું, તમારે સ્કિલ શીખવાની છે. એટલું યાદ રાખજો કે પ્રવેશ લેવો, ડિગ્રી મેળવવી, પરીક્ષા પાસ કરવી અને સ્કિલ પ્રાપ્ત કરવી એ અલગ અલગ વસ્તુ છે. ઘણા વાલીઓ આડેધડ પ્રવેશ લઈ લે છે, સ્કોલરશીપનો ઇસ્યુ થાય છે, સરકારી છાત્રાલયમાં પ્રવેશ મળતો નથી. હવે સમરસમાં તમારે ફોર્મ ભરવું હોય તો ભરી શકો છો, જોકે એની ડેટ પૂરી થઈ ગઈ છે, પરંતુ એ મેરિટ પર એડમિશન મળે છે. મોટા શહેરોમાં જો તમે પીજીમાં કે પ્રાઇવેટ હોસ્ટેલમાં પ્રવેશ લો છો તો તમારે 6,000 થી 7,000 રૂપિયા મહિને આપવા પડે છે. સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં સ્કોલરશીપ મેળવવામાં પણ ઘણી તકલીફ મળતી હોય છે. છાસવારે અલગ અલગ નામે તમારી પાસે ફી ઉઘરાવવામાં આવતી હોય છે. શિક્ષણનું સ્તર કેવું છે તમને ખબર હોતી નથી. જો આ પ્રકારની અમદાવાદ કે ગાંધીનગરની સેલ્ફ ફાઇનાન્સ કોલેજો વિશે કોઈ માહિતી જોઈતી હોય અથવા એની શિક્ષણની ગુણવત્તા વિશે કોઈ માહિતી જોઈતી હોય તો મને સંપર્ક કરી શકો છો. બીજું કે કોલેજના 3 વર્ષો કે 4 વર્ષો બહુ જ મહત્ત્વના હોય છે. ઘણા વિદ્યાર્થીઓ કે જે ગવર્મેન્ટમાં એન્જિનિયરિંગમાં એડમિશન લીધેલા હોય છે સારી કોલેજોમાં, પરંતુ તે પાસ કરી શકતા નથી અને 2-3 વખત ફેલ થયા પછી અભ્યાસ છોડી દે છે. તો આવી સ્થિતિમાં તમારે કોઈ સચોટ માર્ગદર્શન જોઈતું હોય, કોઈ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ, સરકારી કોલેજ, કોઈ હોસ્ટેલમાં પ્રવેશ કે પીજીમાં રહેવા માટેની સચોટ માહિતી, સ્કોલરશીપની સચોટ માહિતી જોઈતી હોય તો આ વિડીયો જોઈ નીચે આપેલા નંબર પર ફોન કરી શકો છો. તમને હંમેશા સ્પષ્ટ અને સચોટ માર્ગદર્શન મળી રહેશે. આ વિડીયો આપણા ગુજરાતના બધા જ આદિવાસી વિદ્યાર્થીઓને શેર કરો અને જેથી તે આ પ્રકારની માહિતી મેળવી શકે. બીજું, અમે વર્ષોથી આ પ્રકારની પ્રવૃત્તિ કરી રહ્યા છીએ. હું વિનેશ નીનામાં અમદાવાદમાં ટ્યુશન ક્લાસ ચલાવું છું એન્જિનિયરિંગના. જો કોઈ વિદ્યાર્થી સતત નિષ્ફળ થતો હોય, 10માં 12માં પછી ડ્રોપ લઈ લેતા હોય, એવા વિદ્યાર્થીઓને પાસ થવાની ટિપ્સ પણ અમે આપીએ છીએ. ખાસ કરીને નપાસ થયેલા વિદ્યાર્થીઓને કઈ રીતે પાસ થવું, કે પછી ઉચ્ચ અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ આગળ કઈ રીતે સારું રિઝલ્ટ મેળવી શકે, પ્રાઇવેટ સેક્ટરમાં કઈ રીતે જવું જોઈએ, ભણતા નોકરી ક્યાં કરવી જોઈએ કે કરી શકાય, એની સચોટ માહિતી પણ તમને મળી શકશે. જય જોહાર, જય આદિવાસી.